આજે એક એવા સ્થાનકના દર્શન કરીશું કે જ્યાં શ્રી કૃષ્ણની મૂર્તિના દર્શનની સાથે તેમના પગલાંના પણ થાય છે પાવનકારી દર્શન. રાજકોટના કોટડા સાંગાણીમાં આવેલ છે કૃષ્ણનું આ ધામ. રાજકોટથી 20 કિલોમીટરના અંતરે ગડકા ગામે બિરાજી શ્રી કૃષ્ણ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. તો આવો આપણે પણ દર્શન કરીએ આ અલૌકિક ધામના. જય રણછોડ માખણ ચોર. આજે ભક્તિ સંદેશની ટીમ આવી પહોંચી છે રાજકોટથી 20 કિલોમીટર દૂર આવેલ ગડકા ગામમાં, કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું ધામ દ્વારકા તરીકે પ્રસિદ્ધ બન્યું છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ ધામમાં માત્ર શ્રી કૃષ્ણની મૂર્તિના જ નહીં પરંતુ પ્રભુના પગલાંના પણ થાય છે દર્શન, જેથી જ આ ધામ પ્રભુ પગલાંના ધામ તરીકે સુપ્રસિદ્ધ બન્યું છે. એક માન્યતા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ઘોડા પર સવાર થઈને પોતાના ભક્તને દર્શન આપવા અહીંયા આવ્યા હતા. આ પવિત્ર સ્થળે પૂનમના દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. શ્રદ્ધાળુઓ અહીં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિના અને પ્રભુ પગલાંના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે. એટલે અહીંયા દ્વારકાનો નાથ અહીંયા એમને દર્શન દીધા. એટલે અમે હાવ ભાઈઓ ભક્તો, અમે સંતો ભક્તો અહીંયા દ્વારકા જઈ નહીં પહોંચીએ. આપણે તો કીધું છે ને ભગવાન માટે કે ગરીબ માણસોને ભગવાન હામાં આવે છે. મનોકામના ભગવાન અમારી પૂરી કરે. વિશ્વાસ, શ્રદ્ધા, ભરોસો મોટો. એક ભરોસે, એક શ્રદ્ધાએ તમે એક જ ભગવાનનું લ્યો કે આજ અમને શ્રદ્ધા વિશ્વાસ છે તો અહીંયા ઠાકર રજૂ છે. જો આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો અંદાજે 450 વર્ષ પહેલા જસદણના આંબડી ગામના શ્રદ્ધાળુઓનો એક સંઘ પદયાત્રા કરીને દ્વારકા જઈ રહ્યો હતો. જેમાંના એક શ્રદ્ધાળુ મૂળા ભગતને શ્રી કૃષ્ણ પર અપાર આસ્થા હતી. મૂળા ભગતે પોતાના હાથમાં તુલસીનો છોડ લઈને દ્વારકા જવાનો સંકલ્પ કર્યો હતો. તે સમયે શ્રદ્ધાળુઓનો આ સંઘ રાતવાસો કરવા ગડકા ગામમાં રોકાયો હતો. ત્યારે મૂળા ભગતની અપાર શ્રદ્ધા જોઈને શ્રી કૃષ્ણ દ્વારકાથી ગડકા આવીને મૂળા ભગતને દર્શન આપી તેની માનતા પૂર્ણ થયાનું જણાવ્યું હતું. ત્યારે મૂળા ભગતે ભગવાનને જણાવ્યું કે હે પ્રભુ, તમે મને દર્શન આપ્યા છે તેવી વાત હું સવારે અન્ય લોકોને કહીશ તો બધા મારી હસી ઉડાવશે, તો તમે મને દર્શન આપ્યા તેનું પ્રમાણ આપતા જાઓ. ત્યારે પ્રભુએ કહ્યું હતું કે સવારે સંઘમાં સાથે રહેલ તમામ શ્રદ્ધાળુઓની પીઠ પાછળ કંકુવાળા 2 હાથની છાપ જોવા મળશે. અને સાથે જ પ્રભુએ ઘોડાના પગના નિશાન અને પોતાના પગના નિશાન પાડ્યા હતા, જે પગલાં આજે જોવા મળે છે. અને આ પગલાંની ભક્તો પૂજા પણ કરે છે. प्रति पूनम को यहाँ हजारों लोग दर्शन करने पैदल दूर दूर से आते हैं. हजारों लोगों का भंडारा होता है, यहाँ अन्न क्षेत्र चलता है और हमेशा यहाँ हरिहर होता रहता है. ये जो है इसका महत्व द्वारका के बराबर है. हर पूनम को यहाँ ध्वजा चढ़ती है जैसे द्वारका में चढ़ती है. जो व्यक्ति द्वारका नहीं पहुँच पाता है वो व्यक्ति यहाँ द्वारका की ध्वजा चढ़ाता है और यहाँ दर्शन करता है. और यहाँ हजारों लोग मानता मानते हैं और उनके भगवान उनकी मानता को पूरी करते हैं, भगवान उनकी इच्छा को पूरी करते हैं. આ ધામમાં ખાસ કરીને નિસંતાન દંપતીઓ આસ્થાભેર દર્શન કરવા આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ તેમનો ખોળો ભરશે તેવી શ્રદ્ધા ધરાવે છે. આ ધામમાં બાળકોના ફોટા પણ લગાવવામાં આવ્યા છે કે જેમણે પ્રભુની કૃપાથી આ દુનિયામાં જન્મ લીધો હોય. આ સ્થળે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓ પૂનમના દિવસે ઉમટી પડે છે. જે ભક્તોએ દ્વારકા ધજા ચડાવવાની માનતા કરેલી હોય તે ભક્તો ગડકા ગામના મંદિરમાં પણ ધજા ચડાવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ તેમની માનતાને સ્વીકારી લેતા હોવાની પણ શ્રદ્ધાળુઓ આસ્થા ધરાવે છે. મંદિર પરિસરમાં સૌપ્રથમ ભક્તો શિવજીના દર્શન કરે છે. ત્યારબાદ ગુરુજીના ચરણ પાદુકાના દર્શન થાય છે. ત્યારબાદ કૃષ્ણએ જેને દર્શન આપ્યા હતા તે મૂળા ભગતની છબીના પણ દર્શન કરીને ભક્તો આગળ વધે છે. તો ગણપતિ અને હનુમાન દાદા સમક્ષ શીશ પણ ઝુકાવે છે. જે બાદ ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિના દર્શન કરીને પ્રભુ ઘોડે સવાર થઈને પધાર્યા તે વખતે જમીનમાં પડેલા ઘોડાના ડાબલાના નિશાનના દર્શન કરીને પ્રભુ પગલાંની પૂજા કરે છે. તો આમ રાજકોટના કોટડા સાંગાણીમાં આવેલ પ્રભુ પગલાંનું આ ધામ ભક્તોની આસ્થાનું પ્રતીક છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, કોટડા સાંગાણી, રાજકોટ.